સાકાર નિરાકારનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માસ સુધી 10મીને દિવસ સાંજને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગણરામ બુદ્ધે દાદા કાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોરી ચાદર ઓઢી હતી ને ધોરો ખેસ પહેર્યો હતો ને માથે ધોરી પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે, અને કેટલાક જે નારદ સુખ સંકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે બેમાંથી કોણ સાચા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે, અને અંતરામીપણે કહીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે તે ભગવાન માયા સામું જોતા હવા, અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખ જ હોય? હાથ પગ પણ હોય. માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે, અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે, અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે, અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે, અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે શ્રુતિમાં એમ કહ્યું છે જે પરમેશ્વર તો કર ચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે, તો એ જે શ્રુતિએ કર ચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માઇક કર ચરણાદિકનો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માઇક નથી. અને અંતર્યામીપણે કહીને જીવ ઈશ્વરને વિશે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે, તો પણ જીવ ઈશ્વર સર્વેને તેમના કર્મને અનુસારે યથાયોગપણે કર્મના ફળને દેવાને વિશે નિયંતાપણું છે ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે, માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી, અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 45મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, તે કેની પેઠે? તો જેમ સૂર્યની આગળ અંધારું ભેડું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કથા વાર્તા બદ્રિકાશ્રમમાં ને શ્વેતદ્વીપમાં ને અક્ષરધામમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે એ 4 ઠેકાણે થાય છે ને બીજે ક્યાંય થતી નથી, અને જ્યાં વિષય છે ત્યાં કથા વાર્તા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રથમ સાધનકાળમાં તો પૂરું જ્ઞાન થાય નહીં, ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં, તે કેની પેઠે? તો જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્યારે નદીમાં નવું જૂનું પાણી ભેળું થાય, તે મૂળગું બગડે, પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય, તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્સંગનું સુખ આવે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહીં, પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય, નીકળ ચોંટી જવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં એમ વાત થાય છે જે જીવ ભ્રમરૂપ થઈ જાય. ત્યારે પૂછ્યું જે સત્સંગમાં વાત તો થાય છે તોય જીવ ભ્રમરૂપ કેમ થતો નથી? પછી સ્વામી બોલ્યા જે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી, અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો તેનો વિશ્વાસ ન આવે. ત્યારે વળી પૂછું જે હેતે કરીને જીવ બાંધ્યો હોય
તેનો વિશ્વાસ કેમ ના આવે? ત્યારે સ્વામી બોલ્યા જે આ જલે ભક્તે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે, પણ મારો વિશ્વાસ ન આવે. એમ કહીને વળી બોલ્યા જે વિશ્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વર્તાય નહીં, ને નિષ્કપટપણે વર્તે તો જીવ ભ્રમરૂ થયા વિના રહે નહીં. એ સિદ્ધાંતવાદ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે હમણાં મુમુક્ષીએ દેહ ધર્યા છે તે મહારાજને આવવું પડે. તે સારું આવરદા વિના મહારાજે મુને રાખ્યો છે. તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે. ને આવરદા તો 58 વર્ષથી વધુ નથી એમ જન્મોત્રીમાં લખ્યું હતું. ને તે વિના દેહ રહ્યું છે તે તો આ સૌરાષ્ટ્ર દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત. તેને પોતાનું સુખ દેવા સારું મહારાજે મુને રાખ્યો છે. તે શા સારું? તો પોતાનું સુખ દેવાનું નહીં, તેને પોતાનું સુખ દેવા સારું પોતાનું સર્વસ્વ હતું તે સાધુ સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે ऐसे मेरे जन एकांतिक ते सम और न कोई, મુક્તાનંદ કહત્યું મોહન મેરો ઈ સર્વસ્વ સોઈ. એવા સાધુ મળ્યા છે. ત્યારે શી વાતની કમી રહી? તે ઉપર સવૈયો બોલ્યા જે સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીતકુજી. પરાપાર સોઈ પરબ્રહ્મ હૈ, તામે ઠેરાવે જીવ કે ચિત્તકુજી. દ્રઢ આસન સાધકે ધ્યાન ધરે, કરે જ્ઞાન હરિગુણ ગીતકુજી. બ્રહ્માનંદ કે દાતા રામ હુ કે, પ્રભુ સાથ બઢાવટ પ્રીતકુજી. ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતું કરે છે, મળે છે ને દ્રષ્ટિ માડીને જુએ છે. એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતું કરીને સુખ્યા કરી નાખ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આવી વાતું બીજે ક્યાંય નથી. આ તો અક્ષરધામની વાતો છે, ભગવાનની છે, નારાયણની છે. અને બુદ્ધિવાળા હોય તે સાધુને ઓળખે, સત્સંગને ઓળખે. માટે મહારાજે કહ્યું છે જે બુદ્ધિવાળા ઉપર અમારે હેત થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ નાના ગોખરવાડામાં વાત કરી જે ભગવાનને અર્થે પૂર્વે કરેલું તેનું ફળ આપવા સારું મહારાજ અમને મૂકી ગયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પછી વળી લીલાની વાત કરી. તેમાં કહ્યું જે મહારાજ આની ઉપર બહુ રાજી થયા. એમ પણ રાજી કહેવાય એ જુદી રીતનું. ને જે સિદ્ધાંતનો રાજીપો તે તો પહેલા પ્રકરણના 19ના વચનામત પ્રમાણે તે આજ્ઞા ઉપાસના ને મૂર્તિમાં જોડાવું તે આજ કરો કે લાખ જન્મે કરો. જ્યારે કરશો ત્યારે મહારાજ પાસે રહેવાશે. ને મહારાજ પણ બીજી જે વાત કહે તે પણ ત્યાં જાતિ ઊભી રાખે. એ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ શ્રાવણવદી બારસને દિવસ વાત કરી જે મહારાજે મંડળ બાંધ્યા. ત્યારે સારા મોટા સાધુ ભેળા કોઈ સાધુ બેઠા નહીં. ને બીજા ભેળા 20-25 થયા. તે મહારાજ કહે ઓલા હિન્દુસ્તાનમાં લઈ જશે તેવા ભેળા થઈ ગયા. ને આ સત્સંગમાં રાખે તેવા ભેળા કોઈ નથી. પછી સ્વામી કહે એમ એકાંતિકનું ને સાધારણ સાધુનું નોખું છે તે ઓળખ્યા જોઈએ.